રાજકોટથી જાણકારી કે જ્યાં ચોમાસાની શરૂઆતમાં જ શહેરમાં પાણી કાપ સર્જાશે। આવતીકાલે અને શનિવારે 6 વોર્ડમાં પાણી કાપ રહેશે। આવતીકાલે વોર્ડ નંબર 11 અને 12માં પાણી નહીં આવે। શનિવારે વોર્ડ નંબર 7, 14, 17 અને 18માં પાણી કાપ રહેશે। આવતીકાલે અંબિકા ટાઉનશીપ, પુનીત પાર્ક, આકાર હાઇટ્સ સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ નહીં થાય। પૂરી જાણકારી અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ આપે। રાજમોહિત, શું કારણ સામે આવી રહ્યું છે? વિધિ, રાજકોટમાં જો પાણી પૂરું પાડતા જો મુખ્ય સ્ત્રોતની વાત કરવામાં આવે તો આજી, ન્યારી અને ભાદર ડેમ, આ 3 ડેમમાંથી રાજકોટ વાસીઓને પાણી છે તે પૂરું પાડવામાં આવે છે। જો કે ભાદર ડેમમાંથી જે રીબડા નું જે સબસ્ટેશન છે ત્યાંથી જે પાણી વિતરણ છે તે કરવામાં આવે છે। તે પાણી વિતરણની લાઈન છે તે ખૂબ જ જૂની લાઈન છે અને તેમાં લીકેજના પ્રશ્નો છે તે આવી રહ્યા છે અને તેને સમારકામ માટે શુક્રવાર અને શનિવાર એમ 2 દિવસ પાણી કાપ છે તે રાખવામાં આવ્યું છે। જો શુક્રવારે વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 11 અને 12માં પાણી કાપ રહેશે, જેમાં અંબિકા ટાઉનશીપ, પુનીત પાર્ક, આકાર હાઇટ સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ છે તે નહીં થાય। આ ઉપરાંત જો શનિવારની વાત કરવામાં તો શનિવારે વોર્ડ નંબર 7, 14, 17, 18 એટલે કે ઢેબર રોડ, ભક્તિનગર સ્ટેશન પ્લોટ, વિજય પ્લોટ, લોહાનગર, વાણિયાવાડી, ગાયત્રીનગર, શ્રમજીવી સોસાયટી, હસનવાડી, ગુજરાત હાઉસિંગ બોર્ડ સહિતના જે વિસ્તારો છે ત્યાં પાણી વિતરણ નહીં થાય। લોકોને કોઈ અગવડતા ન થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગાઉથી જ જે પણ વિસ્તારોમાં પાણી કાપ છે તેની જાહેરાત છે તે કરવામાં આવી છે। જો કે 2 દિવસ રાજકોટ દક્ષિણનો જે મુખ્ય ભાગ છે તે રાજકોટ દક્ષિણ ભાગમાં પાણી વિતરણ નહીં થાય ને જેના કારણે લોકોને થોડી મુશ્કેલી પડે તેવી શક્યતા જોવા મળી રહી છે। જી બિલકુલ મોહિત, આભાર તમામ વિગતો બદલ। તો રાજકોટમાં આવતીકાલથી 2 દિવસ ખાસ તો રાજકોટ દક્ષિણના વિસ્તારોમાં પાણી કાપ રહેશે।